નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સિનોર પંથકમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે। કોરોનાને ડામવા આરોગ્ય વિભાગ મથી રહ્યું છે, ત્યારે સિનોર તાલુકાના ટિંગલોદ નવીનગરી વસાહત પાસે આવેલા માર્ગની બાજુમાં કોઈ અજાણ્યા ઇસમો 3 દિવસ અગાઉ અંદાજિત 70 થી 80 મૃત હાલતમાં મરઘીઓ નાખી જતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ જવા પામી છે, જેના કારણે સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો ખરાબ દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ટિંગલોદ ગામના એક જાગૃત નાગરિકે નવીનગરી વસાહત પાસે આવેલા માર્ગ પરથી મૃત હાલતમાં મળી આવેલી મરઘીઓના દુર્ગંધના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય વ્યક્ત કરવાની સાથે તંત્ર દ્વારા વહેલી તકે મૃત મરઘીઓનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવે એવી માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ રાજેશ વસાવા, સિનોર। પહેલાં તો હું આ મીડિયાકર્મીનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રથમ તો એમને મેં જાણ કરી અને 20 જ મિનિટની અંદર સ્થળ પર હાજર થઈ ગયા। હવે બનાવની વિગત એવી છે કે અમારા ટિંગલોદથી બસ સ્ટેન્ડથી થોડુંક જે નવીનગરીની વસાહત છે ત્યાં આગળ કોઈ 70 થી 80 મરઘો મરેલી હાલતમાં નાખી ગયા છે અને બિલકુલ રોડ ટચ છે બધા મરઘા। એની દુર્ગંધ પણ એટલી બધી ફેલાવા મળી છે। આજે 3 દિવસ છે, દુર્ગંધ એટલી બધી ફેલાવા મળી, કૂતરો પણ આવીને મરઘો ખેંચી જઈને ગામની અંદર લાવે છે। એટલે પ્રથમ તો ટિંગલોદ ગામની અંદર રોગચાળો ફાટવાનો ભય છે અને રોડ ઉપર હાઈવે ઉપર એટલી બધી દુર્ગંધ મારે છે કે ત્યાંથી પસાર થવાનું અને પાછું રિટર્ન થવામાં પણ બહુ અઘરું પડે એવું છે। તો આના અંગે જે કંઈ ઘટતું થતું હોય તે મીડિયા મારફતે થાય, અમે પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરીશું અને આનો સત્વરે નિકાલ આવે તાત્કાલિક યુદ્ધના ધોરણે, કે જેથી કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી ના થાય અને વિકટ પરિસ્થિતિ ઊભી થતાં પહેલાં આનો જો સમયસર પગલો લેવામાં આવે તો વિકટ પરિસ્થિતિ આપણે હલ કરી શકીએ અથવા તો એને અટકાવી શકીએ। આ મારી નમ્ર વિનંતી છે। તમારું નામ? હું ટિંગલોદનો વતની છું। આપણે એક્સ પ્રિન્સિપાલ હતો। હાલમાં આ મેં મારી દ્રશ્ય નજરે આવ્યું એટલે મેં મીડિયા કર્મીઓને જાણ કરી અને એમને બોલાવ્યા, એમને બધું સરસ રીતે બધું કાર્યવાહી કરી અને એ માટે હું તમારું નામ? અને મારું નામ છે પટેલ રમેશભાઈ મુરજીભાઈ પટેલ।